મહત્વના સમાચાર મળી રહ્યા છે। હાર્દિક પટેલે હાઈકોર્ટમાં જે અરજી કરી હતી તે મામલે મહત્વના અપડેટ મળી રહ્યા છે। હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી હતી, તેમાં સરકારે હાઈકોર્ટ પાસે હવે સમય માંગ્યો છે। મહત્વના સમાચાર, વધુ સુનાવણી 19 માર્ચે હાથ ધરાશે। લોકસભાની ચૂંટણી લડવા હાર્દિકે પિટિશન કરી હતી હાઈકોર્ટમાં, પરંતુ હવે વધુ સુનાવણી આવનારા દિવસોમાં થશે। હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી હતી। મહત્વનું છે કે મહેસાણામાં જે રીતે તોડફોડના મામલામાં હાર્દિક પટેલ પર જે ગુનો નોંધાયો છે અને 2 વર્ષથી વધુની સજા થઈ છે, તેને લઈને હાર્દિક પટેલ ચૂંટણી ન લડી શકે તેવો નિયમ છે અને આ સજા પર સ્ટે માટે હાર્દિક પટેલે હાઈકોર્ટમાં જે પિટિશન કરી હતી તેની માટે સરકારે હવે હાઈકોર્ટ પાસે સમય માંગ્યો છે અને તે અંગે સુનાવણી 19 માર્ચે હાથ ધરાશે। ત્યારે હાઈકોર્ટનો શું ચુકાદો આવે છે, હાર્દિક પટેલે જે સ્ટે માટેની અરજી કરી છે તેના પર દારોમદાર રહેશે કે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડી શકે છે કે કેમ। હાર્દિક પટેલે આ પહેલા કોંગ્રેસનો સાથ પકડી લીધો છે અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી એવો દાવો કરીને ગયા છે કે હાર્દિક પટેલ લડશે અને જીતશે પણ, પરંતુ હાર્દિક પટેલનું ચૂંટણી લડવાનું જે બાબત છે તે હવે હાઈકોર્ટના નિર્ણય બાદ જ સામે આવી શકે છે।